હવે યુપીએસસીમાં જ્યારે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં ત્યારે એ લોકો સ્ટાર્ટ કરે છે વર્લ્ડ વોર ટુથી. ઓકે, વર્લ્ડ હિસ્ટ્રીને એ લોકો બિફોર વર્લ્ડ વોર ટુ અને આફ્ટર વર્લ્ડ વોર ટુ જ ગણે છે. વર્લ્ડ વોર ટુ પછીનો જે ઇતિહાસ થયો એને કરંટ ટાઈમ્સમાં જ ગણાય છે. તો વર્લ્ડ વોર ટુનો જે એન્ડ થયો એ ન્યુક્લિયર બોમ્બથી થયો, ન્યુક્લિયર વેપનથી. હવે ન્યુક્લિયર વેપન માટે એક બહુ એથિકલ ડિલેમા હતો. એ સારી વસ્તુ છે કે ખરાબ છે? તો એ લોકોએ વિચાર એવો હતો કે એવડો બોમ્બ બનાવી નાખો કે પછી ફ્યુચરમાં કોઈ આક્રમણ કરતા પહેલા 100 વાર વિચારે. પણ અમેરિકા ઉપર એક આરોપ છે કે જાપાન એકચ્યુઅલી સરેન્ડર કરી ચૂક્યું હતું અને જરૂર નહોતી બંને એટમ બોમ્બ ફેંકવાની, અને અમેરિકાએ એટલા માટે બોમ્બ ફેંક્યા કે એને પોતાનું શક્તિ પ્રદર્શન કરવું હતું, એને દુનિયાને બતાવવું હતું કે નવો સુપર પાવર આવી ગયો છે અને અમારી સાથે પંગો લેશો તો મજા નહીં આવે. અને એટલા માટે પેલું ઓપનહાઇમર પિક્ચર જોયું હોય તો એમાં આખો પિક્ચરમાં પ્લોટ જ બતાવ્યો છે કે બની શકે, આરોપ છે કે ઓપનહાઇમરે પોતે જ રશિયાને, સોવિયત યુનિયનને આ બોમ્બ આપી દીધો હોય, પણ લીક તો એની ટીમમાંથી થયો તો એ કન્ફર્મ છે. અને શું કામ લીક કરી દીધો તો સોવિયત યુનિયનને? એ લોકોએ, અમેરિકાએ જે બોમ્બ ફેંક્યો ને જાપાન ઉપર, એનાથી એ લોકો ડગાઈ ગયા, સાયન્ટિસ્ટ લોકો, કે અમને એમ હતું કે અમે હિટલરથી બચાવવા માટે સારા લોકોને મોટો શક્તિશાળી શસ્ત્ર આપીએ છીએ, પણ આ લોકો હિટલર જેવા જ નીકળ્યા. એક જેનેવા કન્વેન્શન બહુ સફળ ટ્રીટી કહેવાય છે બધા દેશો વચ્ચે. 196 દેશોએ બધાએ એના ઉપર સાઇન કરી અને રેટિફાઈ કરેલું છે, જેના ઉપર વર્લ્ડ વોર ટુમાં જે બધી હાનિઓ થઈ ને સિવિલિયન પોપ્યુલેશનને, અને ઇવન જે પ્રિઝનર્સ ઓફ વોરને, યુદ્ધ કેદીઓને જે ખરાબ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવી, તો એના ઉપર હવે એક નક્કી કર્યું છે કે ભાઈ અમુક લીટી ક્રોસ નહીં કરવાની યુદ્ધમાં. અને જે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન કહેવાય, સામૂહિક સંહારના શસ્ત્રો, એને ખતમ કરવા માટે દુનિયાના ઘણા બધા બોડીઝ ઘણું બધું કામ કરે છે. જેમ કે ન્યુક્લિયર વેપન માટે જ 2 ટ્રીટી થયેલી છે, પીટીબીટી અને સીટીબીટી અત્યારે ચાલુ છે. આપણે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં અમે લોકો ક્લાસરૂમમાં ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ આ બધું. તો એ એક સારી વસ્તુ કહી શકાય.